હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર। આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે। વાગી ગયા છે 10:30। આપણે ઘડિયાળ તૂટી ગઈ છે। રોજ હું આમ કરું ને એટલે લાગે તૂટી જ લાગે। તો ચલો વિડીયોમાં આજે અમે શું બનાવવાના છીએ ખબર છે તમને? જો મેથી, પછી આ છે રીંગણ અને અંદર નાખી છે આપણે તુવેરો। તો મિક્સ ના કહેવાય, આપણે 3 જાતનું શાક, મેથી, રીંગણ અને તુવેરનું સબ્જી આપણે બનાવવાની છે આજે। એકદમ ટેસ્ટી પણ બને અને થોડુંક લસણ નાખીને ટીચીને બનાવીએ ને તો એકદમ સ્વાદ ટેસ્ટી આવે। તો મિત્રો તમે પણ એ ટ્રાય કરજો। ચાલો હવે વિડીયોની અંદર બન્યા રહો। નક્ષના નિયતિને બધા અહીંયા ટીવી જોવો છે અંદર રૂમની અંદર, અને પીનલના પપ્પા જતા રહેશે, એ તો 8-9 વાગે તો જતા રહેશે। ચાલો કટિંગ કરવા માટે બ્લાઉઝ લઈ લીધું છે, જોઈ શકો છો તમે। કાતરને પટ્ટીને ચોકનું બધું રેડી કરી દીધું તો કટિંગ કરવાનું છે। કટિંગ કરીને પછી એ બ્લાઉઝ આપણે સીવવાનું છે। સીવીને અને જે સાડી છે એને આપણે ફોલ ઇન્ટરલોક કરવાનો છે। તો તમને થોડી વાર પછી આપણે બતાવીએ, વિડીયોની અંદર બન્યા રહેજો। મમ્મી તો ચાની સીવા બેહી ગયો। ઓહો જો ને હવે પાર આવ્યો મારો બ્લાઉઝનો। એમાં ઊભી જેટલી વખત થઈ, 3-4 વખત તો ઊભી થઈ મેં। બ્લાઉઝનો હવે લટકણ બાકી રહી ગયું, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું સીવવાનું। પછી સાડીને ફોલ ઇન્ટરલોક કરવાનો તે આપણે કરી દઈએ, બરાબર। સાડીને ફોલ ઇન્ટરલોક બાકી હતું કરવાનું। જો આ લટકણ કેવું મસ્ત બનાવ્યું આપણે, જોઈ શકો તમે, દેખો। મસ્ત લાગે જો। ચલો જો મિત્રો, મારી મમ્મી ફોલ ઇન્ટરલોક કરે સાડીનો। નાની સિલાઈ આવે હો। પતી ગયો, વાતના ટોકા લેવાના હો, ફોલ તો લગાઈ ગયો। હાથના ટોકા લેવાના ખાલી, અહીંયા પર સિલાઈ મારવાની હોય, અહીંયા હાથમાંથી સિલાઈ કરવાની હોય। હવે લગાવી દઈએ આપણે। તો આ મિત્રો આપણા ગાડીનો ફોલ ઇન્ટરલોક થઈ ગયું છે સરસ મજાનું, જોઈ શકો છો તમે। આળીને ફોલ કરી દીધો, આજ સિલાઈએ મરાઈ જઈને હવે વાળીને આપણે મૂકી દેવાનું સવાના। પછી જમવાનું બાકી, હજુ શું જમવાનું બનાવીએ તમને બતાવીએ। આજે બહુ વધારે નહીં બનાવ્યું, પણ હલકો ફૂલકો ખોરાક બનાવ્યો, કારણ કે મશીન ઉપર બેસી હતી ને એટલે વાર લાગે ને એના હિસાબે વધારાનું કશું બનાવ્યું નહીં એમ। જો ફોલ ઇન્ટરલોક પતી ગયો છે આપણો। આપણે ગોળ લઈ લીધો છે, ગોળ કાતરી અને અંદર પાણીની અંદર નાખી દીધો છે, અને અહીં આગળ થોડુંક પાણી આપણે ગરમ કરીશું। પછી એની આપણે શું કહેવાય મિક્સ પેલી એ બનાવવાની છે। જો આ મિત્રો સરસ આપણે ગોળ ઉકળી રહ્યો છે, પાણી ઓગળી જાય એટલા પાણી આપણે લઈ લેવાનું છે। તો પાણી આપણે થઈ ગયું છે ને, હવામાં આપણે ગાળીને કાઢી લઈશું આની અંદર પાણી, બરાબર। ગેસ બંધ કરી દો પહેલાં। તો આમાં પાણી આપણે કાઢી લીધું છે ગાળીને, બરાબર। જો આ મિત્રો આપણે ઘઉંનો લોટ અંદર નાખી દીધો છે, ગઠ્ઠીઓ ના પડે એ રીતે આપણે હલાવીને એકદમ પાતળું કરવાનું છે। પછી આપણે પુડલા બનાવીએ, બરાબર। હજુ પાણી આનું મેં થોડુંક કાઢી લીધું છે, મને ફાવતું નહીં વિડીયો બનાવતા। જો આ મિત્રો આપણે સરસ મજાનું આપણે પલાળીને મેક્યું છે, હવે જોઈએ છે જેવા પુડલા બનાવશે એ થોડુંક હજુ પેલું એ રહી જાય, ગઠ્ઠીઓ ઓગળી જશે અંદર, પછી સારું થઈ જશે એમ। તો આ લોટ લઈ લીધો તો ને આપણે ગોળનું પાણી, બીજું કશું જ આમાં લેવાનું ના હોય। હવે તવી ચડાવી દઈએ આના ઉપર અને અંદર નાખી દઈશું આપણે તેલ। જો આ મિત્રો આપણે તેલ વેર દઈએ આમાં, તેલ વેર દીધું, બરાબર। મિત્રો આપણે નાખી દીધું છે અંદર ખીરું, અને આવી રીતે થયું છે। હવે થોડી વાર એને પલટાઈએ આપણે। જો આ મિત્રો પુલ્લાની હાલત આવી કે હારા જ બનતા નહીં, મારા તો આવા બન્યા। જો મિત્રો મને શીખવાડજો હો, તમને પુલ્લા આવડતા, મને આ જ નહીં આવડતું, બીજું બધું આવડે। પહેલાં આવડતું હતું, મેરેજ પહેલાં હું ઘણા આવા પુલ્લા બનાવ્યા ને, અત્યારે પછી ભૂલી જ જાય ને આવું જ થઈ જાય। જો આવડતું જ નહીં, મને સુધરતા જ નહીં પુલ્લા મારે।
એ સ્કૂલના આવડતા નતા ને હું તમને શીખવાડતી પણ મને નહીં ફાવતા રિયલીમાં ખરેખર. પહેલાં જે મેરેજ પહેલાં હું બનાવતી ને પુલા એકદમ મસ્ત ઉતરતા અને આંગળીએ બળાતું પણ નહોતું. એ વખત હું શીખતી તાન તો બહુ મસ્ત એમ બનતા હતા પણ અત્યારે શી ખબર શું ખબર બનતા જ નહીં શીખા ખબર જ નહીં પડતી. એને ઢોસાનો તવો લાવવો પડશે તો જ બનશે નહીં. ઢોસાનો તવો લવાતું નહીં મારો, એક મિક્સર લવાતું નહીં. એ ભગવાન क्या करूँ मैं, तू ही रास्ता बता दिया. लड़का और लड़की जबरदस्त लड़ रहे. બહાર આવી જા નકશો વિડીયો બનાવી આપણે જો. આ રે ને અમારે નક્ષ રહ્યો ને એ બહુ જ તોફાની નહીં નક્ષ તું તોફાની આ ને જો તોફાન બહુ કરવા ને નિયતિને મારતા હતા એ બાર ઉભા ઉભા સોનો મને હે ને કેમ મારતા હતા નિયતિને એમ. આ તો મારો ક્યુટ ક્યુટ ગર્લ છોકરો ગર્લ નહીં મારો છોકરો ના બેટા. બધાને કહી દે જય માતાજી કહી દે બેટા. જય માતાજી નહીં કહેવાનું નહીં કરવાનું. જય માતાજી હાથ જોડ. ચલો 2 હાથ જોડવાના. 2 ભેગા કર ભેગા કર હાથ 2. જો જો કેટલો દોટ હા જુઓ તો આ છોકરો તમને ખાવા પડી જતી હશે ને જુઓ જો કેવું કરે આમ 2 હાથ જોઈન્ટ કર. 2 હાથ જોઈન્ટ કર. અરે હું ના કરાય મારશે બધા તને મારશે. તો મિત્રો ભૂલ ચૂક હોય તો માફ કરજો. નાના છોકરાને ખબર ના પડે થોડાક શરારતી છે એટલે. અમારી નિયતિ બેન બધા કરતી બેસ્ટ. અમારું છોકરું રહે ને એ મારું ફેવરેટ ઘરમાં નહીં બેટા. નિયતિ જય માતાજી કહેતો. જય માતાજી. જો મને ખબર હતી ફાઇનલી મને ખબર હતી કે મારી નિયતિ બોલશે જ. જય શ્રી કૃષ્ણ બોલ બેટા. જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ કે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા બદલ.